दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। हेलो दरेक विद्यार्थी ने आजना गुड मॉर्निंग અને જય સ્વામિનારાયણ। હવે આપણે ગયા લેક્ચરની અંદર જોયું કલીલનું વર્ગીકરણ। તો કલીલનું વર્ગીકરણનો એક પ્રકાર આપણે જોયો। બીજો પ્રકાર છે કે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ ના પારસ્પરિક ક્રિયાનો પ્રકારને આધારે વર્ગીકરણ। એમાં આપણે ત્રણ વર્ગીકરણના નામ લીધા હતા। પહેલું નામ હતો બોલો बहुआण्वीय कलिल 16, बीजो विराट आणवीय कलिल 16, त्रीजो समुचीय कलिल 16। तो एनो पहलो प्रकार आपणे टूंकनोंध तरीके पूछाय तो बहु आणवीय कलिल पदार्थना नाना कणो अथवा पदार्थना विराट अणु एकबीजानी नजीक आवी समुच्चय थई अने कलिल कदना हदमां फेरवाय। 1 થી 1000 मीटर कदनी अंदर फेरवाय અને કલિલ 16 બને, જેને बहुआण्वीय कलिल 16 કહે છે। તો આને આપણે લખી શકાય પદાર્થના નાના કણો અથવા पदार्थना विराट अणुओ एकबीजानी नजीक आवी कलिल कदमा फेरवाय, जे 16 बने तेने फेरवाय। बहुआण्वीय कलिल 16 કહે છે।
જેમ કે ગોલ્ડ સોલ, સલ્ફર સોલ. ગોલ્ડ સોલની અંદર ગોલ્ડ કલિલ સોલમાં સોના અથવા એયુના પરમાણુઓ એકબીજા સાથે સમુચય થઈ અને જુદા જુદા કદના કલિલો સોલ બનાવે છે. દાખલા તરીકે ગોલ્ડ સોલ, જેમાં ગોલ્ડના પરમાણુઓ સમુચય થઈ જુદા જુદા કદના કલિલ સોલ બનાવે છે. એમાં સલ્ફર સોલ, જેમાં 1000 કે તેથી વધારે એસિડ અણુઓનું સમુચય કરી જુદા જુદા કદના કલિલ સોલ બનાવે છે. એટલે તમને પૂછે કે બહુઆણીય કલિલ, તો એની અંદર ઘટકના નાના નાના કણો કે મોટા અણુનો સમુચય એકબીજામાં થઈ અને કલિલ કદમાં ફેરવાય એટલે વિલયન થઈ, વિલયનથી સમુચય થઈ કલિલ કદની અંદર ફેરવાય. વિલયનથી એમ કહી શકાય, નજીક આવી વિલયનથી કલિલ કદમાં ફેરવાય. અહીં એક શબ્દ વાપરીએ આપણે, વિલયન એટલે એકબીજામાં રૂપાંતર. વિલયન, વિલયન થઈ કલિલ કદમાં ફેરવાય. વિલયન થઈ કલિલ કદમાં ફેરવાય. જે સોલ બને તેને બહુઆણીય કલિલ કહેવાય. ચાલો હવે વિરાટાણ્ય કલિલ.
કરી જો આવી રીતના રચના બરોબર અથવા અણુઓ વિલય આ 16 બન્યો હવે અસંખ્ય 16 બને મોટો બનાવે તો દેખાય ચાલો હવે બીજો પ્રકાર વિરાટ આણ્ય કહીશું તો આ પ્રકારના કલિક બનાવવા માટે સામાન્ય રીતે પદાર્થના વિરાટ અણુઓને પદાર્થના વિરાટ અણુઓમાં પરિક્ષેપિત માધ્યમ ઉમેરી તેને હલાવવાથી આવા વિરાટ અણુઓ તૂટીને વિઘટન થઈ અને નાના કલી કદના હદમાં ફેરવાય અને જે સોલ બને તેને વિરાટ આણ્ય કલી સોલ કહેવાય. હજી કહું છું કે મોટા મોટા અણુઓ પદાર્થના વિરાટ અણુઓમાં વિક્ષેપિત માધ્યમ ઉમેરી તેને હલાવવાથી કલીલ કદના હદમાં ફેરવાય તો આ રીતે બનતા સોલને કલીલ સોલ કહે છે. તો માનવ સર્જિત કલીલ સોલ અને કુદરતી સ્ત્રોત દ્વારા મળતા કલીલ અને માનવ સર્જિત મળતા કલીલ. પદાર્થના વિરાટ અણુમાં પરિક્ષેપિત માધ્યમ ઉમેરી હલાવવામાં આવે તો
कलिल कलिल कदनी हदमा रूपांतर थाय छे। आवा सोलने विराट आण्य कलिल कहे छे। मोटा मोटा जो अणु होय एनी अंदर परिक्षेपित माध्यम द्रावक उमेरो અને પછી હલાવવામાં આવે તો એનું વિઘટન થવા માટે અને નાના નાના કણમાં વિયોજન થાય તો જેનું કદ 1 થી 1000 નેનોમીટરની અંદર 1 થી 1000 નેનોમીટર ની હદમાં ફેરવાય તો આ સોલને વિરાટ આણ્ય કલિલ તરીકે ઓળખવામાં આવે છે। માનવ સર્જિત અને કુદરતી સ્ત્રોત દાખલા તરીકે કુદરતી स्रोत जिलेटिन स्टार्च सेल्युलोज वगैरह प्रोटीन वगैरह। જ્યારે માનવ સર્જિત પોલિમર પદાર્થો જેવા કે પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન, પછી સંશ્લેષિત રબર, વગેરે। તો વિરાટ આણ્ય કલિલ પદાર્થનો મોટો અણુ અને એની અંદર કોઈ માધ્યમ ઉમેરો દ્રાવક એટલે કે વિક્ષેપિત પરિક્ષેપિત માધ્યમ ઉમેરી અને આપણે એકદમ હલાવીએ તો આવા અણુઓ નાના નાના વિભાગની અંદર વહેંચાય અને કલિલ કદના હદની અંદર રૂપાંતર પામે તો આવા કલિલને આવા સોલને વિરાટ આણ્ય કલિલ સોલ કહે છે, જે જીલેટિન, સ્ટાર્ચ, પ્રોટીન, શર્કરા દાખલા તરીકે આપણે જોઈએ સમજવા માટે
માધ્યમ તો આને વિરાટ આણ્ય કલીય કહે છે. તો આપણે પદાર્થના વિરાટ અણુઓમાં પરિક્ષેપિત માધ્યમ ઉમેરી એને હલાવીએ તો આવા વિરાટ અણુઓ ભાંગી અને નાના કણમાં રૂપાંતર થઈ જેનું કદ 1 થી 1000 નેનોમીટરમાં રૂપાંતર થાય ત્યારે એ જે કલી બને તેને આપણે વિરાટ આણ્ય કલી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ એક ટૂંકનોંધ તરીકે પૂછાય જેની અંદર કુદરતી સ્ત્રોત જેમાં સેલ્યુલોઝ, સ્ટાર્ચ, પ્રોટીન જેવા પદાર્થો એ નાના વિભાગની અંદર દાખલા તરીકે પ્રોટીન છે તો એને જળ વિભાજન થાય તો એ નાના નાના એમિનો એસિડમાં રૂપાંતર પામે. જે એમિનો એસિડ એક પ્રકારના કલિલક કણ તરીકે ઓળખવામાં આવે. સ્ટાર્ચ છે એનું પણ જળ વિભાજન થાય, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ જેવા અણુની અંદર એ રૂપાંતર થાય જેને કલી તરીકે ઓળખવામાં આવે. હવે ત્રીજો પ્રકાર આ છે અવક્ષેપિત કલિલ કણોના પ્રકારને આધારે વર્ગીકરણ. મેં તમને જેવું કીધું હતું એમાં આવે દ્રવ્ય અનુરાગી અને દ્રવ્ય વિરાગી. અને આ આપણે પહેલા મેં આ લઈ લીધું, હવે પછી ઓલું લેવું કે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમની પારસ્પરિક ક્રિયાના સ્વભાવને આધારે વર્ગીકરણ. એમાં દ્રવ્ય અનુરાગી અને દ્રવ્ય વિરાગી. આપણે ત્રીજો પ્રકાર પહેલા લીધો. હવે અવક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે સમૂહ
चय कलिल 16 सामान्य रीते આપણે જોઈએ सामान्य पदार्थ सामान्य सांद्रता જ્યારે હોય એટલે કે પદાર્થના નીચી સાંદ્રતાએ પદાર્થની નીચી સાંદ્રતાએ પ્રબળ વિદ્યુતીભાજ્ય તરીકે વર્તે કોઈ પણ પદાર્થનું દ્રાવણ જેવું હોય પદાર્થના દ્રાવણની નીચી સાંદ્રતાએ એટલે ઓછી સાંદ્રતાએ એ પ્રબળ વિદ્યુતીભાજ્ય તરીકે વર્તે પરંતુ તેની ઊંચી સાંદ્રતાએ કણો એકબીજા સાથે નજીક આવી સમુચય થઈ અને કલમય વર્તુળક દર્શાવે તો આ પ્રકારની રચનાને મિસેલ મિસેલ એટલે કે જ્યારે પદાર્થ છે એ સામાન્ય નીચી સાંદ્રતા હોય ત્યારે પ્રબળ વિદ્યુતીભાજ્ય તરીકે વર્તે પરંતુ તેની ઊંચી સાંદ્રતાએ આવા જે કણો વિદ્યુતીભાજ્યના જે કણો છે એકબીજાની નજીક આવી સમુચય થઈ અને કલિલ કણ બનાવે તો આ રચનાને મિસેલ કહે છે મિસેલની રચના સામાન્ય તાપમાન કરતા ઊંચા તાપમાને એની રચના થાય મિસેલની રચના સામાન્ય તાપમાન કરતા ઊંચા તાપમાને રચાય છે અને તેને ક્રાફ્ટ તાપમાન ટીકે કહે છે અને ત્યારની સાંદ્રતાને ક્રાંતિક મિસેલ સાંદ્રતા CMC કહે છે સાબુ અને ડિટર્જન્ટ છે તેને આ વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે સાબુની સાંદ્રતા CMC એ 10⁻⁴ થી 10⁻³ મોલ પ્રતિ લિટર છે અને મિસેલની રચનામાં 100 કે તેથી વધુ આયનો રહેલા હોય છે તો ચાલો સમુચય કલી પદાર્થની નીચી સાંદ્રતાએ પ્રબળ કેટલાક પદાર્થ તેની નીચી સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે કેટલાક પદાર્થોના દ્રાવણ એવા હોય કે તેની નીચી સાંદ્રતા હોય ત્યારે એ દ્રાવણ પ્રબળ વિદ્યુતીભાજ્ય તરીકે પરંતુ એકથી વધુ સાંદ્રતા જાય
ત્યારે વિવિધ વિભાજ્યના આયનો એકબીજાની નજીક આવી સમુચય થાય છે અને મિશેલ સમુચય થઈ જે રચના બને તેને મિશેલ કહે છે. પરંતુ તેની ઊંચી સાંદ્રતાએ વિદ્યુત વિભાજના આયનો એકબીજા સાથે સમુચય થઈ સમુચય થાય છે જેને મિશેલની રચના કહે છે. સમુચય થઈ કલિકતમાં હદમાં ફેરવાય અને મિશેલની રચના બનાવે. તો મિશેલની રચના સામાન્ય આપેલા તાપમાન કરતા ઊંચા તાપમાને રચાય છે જેને તેનું તાપમાન કહે છે જે ટીકે વડે દર્શાવાય છે. ત્યારની સાંદ્રતાને તે વખતની જે સાંદ્રતા હોય સાંદ્રતાને ક્રાંતિક મિશેલ સાંદ્રતા CMC કહે છે. CMC તરીકે ઓળખાય છે. હવે સાબુ અને ડિટર્જન્ટ આ વિભાગની અંદર સાબુ અને ડિટર્જન્ટનો આ વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે. સાબુ અને ડિટર્જન્ટનો સમાવેશ કરવામાં આવે છે.
એટલે કે સાબુની અંદર આ પ્રકારની રચના હોય અને ડિટર્જન્ટની અંદર પણ આવી મિસેલની રચના બને. મિસેલની રચનામાં 100 કે વધારે આયનો રહેલા હોય છે. સાબુ માટે CMC सांद्रता 10⁻⁴ થી 10⁻³ મોલ પ્રતિ લિટર છે. तो समुचित मिसेलनी रचना समुचय कलिसोल. तो समुचित तो एमां કેટલાક છે પદાર્થ છે તેની જ્યારે સાંદ્રતા નીચી હોય ત્યારે એ પદાર્થ છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય પણ એના આયનોનો સમુચય ન થાય પણ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા કરતા ઊંચી સાંદ્રતા જાય ત્યારે આવા આયનો એકબીજાની નજીક આવી સમુચય થઈ અને કલિકતની હદમાં ફેરવાય આ રચનાને મિસેલ કહે છે. હજી કહું કે કેટલાક પદાર્થો એની જ્યારે દ્રાવણની સાંદ્રતા નીચી હોય ત્યારે એ દ્રાવણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે પરંતુ એના કરતા એની સાંદ્રતા ધીમે ધીમે ઊંચી જાય તો આવા કલિત કણો આવા આયનો એકબીજાની નજીક આવી અને ગંઠાઈ જાય વિલયન થઈ અને સમુચય થાય અને કલિકતની અંદર ફેરવાય તો એને મિસેલની રચના કહે છે જેમાં આવા 100 કે તેથી વધારે આયનો રહેલા હોય છે. સાબુ અને ડિટર્જન્ટનો આ વિભાગમાં સમાવેશ થાય છે અને મિસેલની રચનાની અંદર 100 આયનો હોય 101 હોય 102 હોય 105 હોય 110 હોય એવા આયનો થી એક મિસેલની રચના થાય છે અને સાબુ માટે ક્રાંતિક મિસેલ સાંદ્રતા 0.0001 થી 0.001 એટલે 0.0001 થી 0.001 સુધીનું હોય છે. એટલે અહીંયા આ ત્રણનું વર્ગીકરણ પૂર્ણ થયું છે. તો હવે આજે આપણે એનું લેક્ચર પૂરું કરીએ અને એની ડેલી ટેસ્ટ આપણે લખીએ. चलो डेली ओ
અવક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે વર્ગીકરણ લખો. બીજું બહુ આણ્ય કલી. ત્રીજું વિરાટ આણ્ય કલી. અને ચોથું સમુચય કલી વિશે રચના. ચાલો આજનું લેક્ચર પૂર્ણ.